નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં ગણિત વિષયમાં વિભાજ્યતાના નિયમો વિશે અભ્યાસ કરવાનો છે. આગળના લેક્ચરમાં આપણે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી કોને કહેવાય તેના વિશે અભ્યાસ કર્યો. હવે એમ કીધું ચાલો વિભાજ્યતાના વધારો નિયમ. હવે એમ કીધું શું તમે 18 નો એક અવયવ બતાવી શકો છો? એમ કીધું કે 18 નો એક અવયવ આપણને ખબર 18 ના ઘણા અવયવ છે ને, ક્યાં ક્યાં છે? 1, 3, 6, 9 અને 18. આ બધા 18 ના અવયવ છે. હવે આપણને કોઈ પણ એક કીધો, આપણે એમ કહીએ કે તે 9 છે. હવે એમ કીધું 9 નો એક અવયવ લખો તો 9 ના અવયવ કયા થશે? 1, 3 અને 9. તો 9 નો એક અવયવ કયો થયો કહેવાય? 3. તે 3 છે. હવે એમ કીધું શું સંખ્યા 18 નો એક અવયવ 3 છે? તો શું આવે? તો કે હા આવે ને. 18 નો બીજો કોઈ અવયવ બતાવો. હવે એમ કીધું બીજો કોઈ અવયવ કયો છે? તો કે 6. 6 નો એક અવયવ બતાવો. તો 6 નો અવયવ શું થશે? 2 થશે. એટલે કે તે 18 નો પણ એક અવયવ છે. 2 લખતા ભૂલાઈ ગયું 18 નું. એટલે કે તેનાથી 18 પણ વિભાજ્ય છે. કે 18 ના બીજા અવયવો પણ તપાસો. આ જ પ્રક્રિયા 24 માટે કરો કે તે 8 થી વિભાજ્ય છે. સાથે 24 સંખ્યા 8 ના બધા અવયવો 1, 2, 4 અને 8 થી પણ વિભાજ્ય છે. માટે આપણે શું કહી શકીએ આના આધારે? કે જો કોઈ સંખ્યા છે એ એક સંખ્યાથી વિભાજિત છે તો તે આ સંખ્યાના પ્રત્યેક અવયવથી વિભાજ્ય હોય. એટલે આ વિભાજ્યતાનો નિયમ છે કે કોઈ એક સંખ્યા છે કે 18 છે એ તો કે એના એક અવયવથી વિભાજ્ય હોય તો તેના તમામ અવયવથી વિભાજ્ય હોય. એ તો આપણે આગળ પણ મેં તમને કીધું કે કોઈ પણ સંખ્યાના અવયવ વડે એ સંખ્યાને તો કે નિશેષ ભાગી શકાય. હવે બીજું છે કે 80 એ 4 અને 5 બંનેથી વિભાજ્ય છે. કે 14 પંચા 80 અને 20 ચોક 4 અને 5 એટલે 80 થશે. 14 પંચા 80 અને 20 ચોક 80. કે 20 થી પણ એટલે શું થાય? 80 છે એ આ બે નો ગુણાકાર 4 ગુણ્યા 5 એટલે 20 થાય. 20 થી પણ વિભાજ્ય છે. તેમ 4 અને 5 શું કહેવાય? તો કે સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. એ તો આપણને આગળ જોયું હતું ને કે બંનેના સરખા અવયવ કયા થશે? તો કે એક જ બેયનો સમાન અવયવ હોય એટલે બે સહ અવિભાજ્ય સંખ્યા છે. એ જ પ્રમાણે 60 છે તે સહ અવિભાજ્ય સંખ્યા 3 અને 5 છે. કે 60 છે એને તો કે 3 વડે 20 તેરી 60 થાય અને 15 વડે પણ આપણે 15 ચોક 60 થાય. પછી 12 પંચા 60 થાય. એમ કે 3 અને 5 બંને વડે વિભાજ્ય છે. એ કઈ સંખ્યા થાય? તો કે 15. એ પણ કેવી છે? તો કે વિભાજ્ય છે. આના આધારે આપણે શું કહી શકીએ? કે જો કોઈ સંખ્યા છે તે બે સહ અવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવીથી પણ વિભાજ્ય છે. શું કીધું? કે કોઈ સંખ્યા બે સહ અવિભાજ્ય. જો આ સહ અવિભાજ્ય કીધું ને 4 ગુણ્યા 5 સહ અવિભાજ્ય 20 છે તે 4 નો પણ અવયવી થાય અને 5 નો. કે સહ અવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવીથી પણ વિભાજ્ય. હવે ત્રીજો નિયમ છે બંને સંખ્યાઓ 16 અને 20 એ સંખ્યા 4 થી વિભાજ્ય છે. હવે બંને સરવાળો કરશો 36 પણ 4 થી વિભાજ્ય છે. આવી સંખ્યાઓની જોડ લઈને તપાસો. કે બે સંખ્યાઓ કોઈ પણ એક સંખ્યાથી વિભાજ્ય હોય ને એ સંખ્યાનો સરવાળો કરો તો પણ એ સંખ્યાથી વિભાજ્ય થાય. તો એનો નિયમ તો કે જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાનો સરવાળો પણ તે સંખ્યાથી વિભાજ્ય થાય છે. આપણે બીજું લઈએ. શું લઈએ? 6 લઈએ. અને શું બીજું લઈએ? તો કે 9 લઈએ. 6 અને 9 બંને આપણે ઉદાહરણ લઈએ તો 3 થી વિભાજ્ય થાય. કે 3 દુ 6 ને 3 તેરી 9. 3 છે એ 6 નો અવયવ 9 ને બે નો સરવાળો કરશો કેટલા થાય? 15. તો 15 છે તે 3 વડે વિભાજ્ય છે. એવી રીતે પાંચમો નિયમ છે કે બંને સંખ્યાઓ 35 અને 20 એ સંખ્યા 5 થી કેવી છે? તો કે વિભાજ્ય છે. આપણને ખ્યાલ છે 35 ને 20 બંને 5 થી વિભાજ્ય એટલે બંનેને 5 વડે ભાગ્ય તો
નિશેષ ભાગી શકાય. શું એનો તફાવત તમે લેશો? 35 - 20 તો કેટલો આવ્યો? 15. એ પણ 5 થી વિભાજ્ય છે? તો કે હા. એને ચકાસો સંખ્યાની એવી કેટલીક જોડ લઈને પણ ગણતરી કરે કે જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાનો તફાવત પણ તે સંખ્યાથી વિભાજ્ય. આનાથી વિરુદ્ધ કે બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તેનો સરવાળો વિભાજ્ય હોય. ને આમાં શું કીધું છે? તો કે તફાવત કીધું છે. આપણે લઈએ કે 8 છે અને બીજી સંખ્યા લઈએ આપણે 24. હવે આ બંને સંખ્યા છે તે આપણે જોઈએ તો કેટલા? 4 થી વિભાજ્ય. 4 દુ 8 ને 4 છક 24. હવે આનો તફાવત લેશો તો કેટલો થશે? 16. તો 16 પણ 4 થી વિભાજ્ય છે. તો આપણે કુલ કેટલા નિયમ જોયા? 5 નિયમ જોયા. કે જો કોઈ સંખ્યા એક પેલો નિયમ કે કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના પ્રત્યેક અવયવથી વિભાજ્ય હોય. ત્યારબાદ કે સહ અવિભાજ્ય સંખ્યાથી જો કોઈ સંખ્યા બે સહ અવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો આ જે સહ અવિભાજ્ય સંખ્યા બંને હોય તેના અવયવીથી પણ વિભાજ્ય હોય. પછી એમ કીધું કે જો આપેલી કોઈ સંખ્યા છે ઈ તો કે બે સંખ્યા હોય કોઈ એક સંખ્યાથી વિભાજ્ય હોય તો કે આ બંને સંખ્યાનો સરવાળો કરો પણ તો સરવાળોનો જવાબ પણ તે સંખ્યાથી વિભાજ્ય છે. ત્યાર પછી એમ કીધું જો આપેલી સંખ્યા બે સંખ્યા છે કોઈ એક સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાનો તફાવત એટલે બાદબાકી કરો તો પણ તે સંખ્યાથી વિભાજ્ય થાય. ત્યારબાદ છે હવે અવિભાજ્ય અવયવ કે જો કોઈ સંખ્યાને તેના અવયવના રૂપમાં રજૂ કરવામાં આવે તો આપણે કહી શકીએ કે તે સંખ્યાના અવયવો કરી લીધા છે. જ્યારે આપણે 24 છે એને શું કરીએ? 3 × 8 લખીએ તો આપણે કહી શકીએ 24ના અવયવો પાડ્યા. 24ના અવયવો આ રીતે આપણે પાડી શકીએ. જો 24ના અવયવો પાડવા શું થાય? તો કે આમ 12 × 2 12 દુ 24 થાય. હવે તો કે આ બે તો અવિભાજ્ય છે. 12ના હજી અવયવ પડશે 2 × 6. હવે આ અવિભાજ્ય 6ના હજી 2 તેરી 6 એટલે અવિભાજ્ય અવયવો છેલ્લા આવવા જોઈએ. જે કોઈ પણ સંખ્યાનો અવયવ પડે છેલ્લા કેવા હોવા જોઈએ? અવિભાજ્ય આંકડા. પછી 4 છક 24 થાય તો આના અવયવ શું પડે? 2 × 2. આને સાથે પાડી લ્યો તો પણ ચાલે 2 × કે 3. પછી 2 તેરી 6 અવિભાજ્ય 4 4 સંખ્યા આવી. 3 × 8 = 24. 3 તો અવિભાજ્ય છે. 8 ના શું થાય? તો કે 4 × 2 પેલા પાડો તો હાલે. 2 × 2 × 2 એટલે બધા શું આવ્યા? તો કે અવિભાજ્ય. આપણે જોઈએ કે 24ના ઉપરના બધા અવયવમાં છેલ્લે આપણને એક જ સ્વરૂપ મળ્યું 3 વખત 2 ને 1 વખત 3. આ અવયવમાં ફક્ત 2 અને 3 જ અવયવો છે અને આ બંને કેવા છે? તો કે બે અવિભાજ્ય સંખ્યા છે. કોઈ સંખ્યાના આ પ્રકારના આપણે અવયવ પાડીએ એને શું કહેવાય? અવિભાજ્ય અવયવો. પેલા હવે શું છે? તો કે 36. સૌ પ્રથમ આપણે આવી રીતે જ કરાય કે 2 વડે વિભાજ્ય છે તો એ જ જોવાય. બેકી સંખ્યા છેલ્લો હોય તો પેલા 18 દુ 36. હવે 18 ને 2 વડે ભાગશો તો કે 9 દુ 18. 9 ને 2 વડે ન ભાગી શકાય. 9 કોના ગણ્યામાં આવે? તો કે 3 તેરી 9. હવે શું કીધું કે ફેક્ટર ટ્રી અવયવ વૃક્ષ. એક સંખ્યા પસંદ કરો ને તે લખો. તેને કોઈ અવયવની જોડ વિચારો. જેમ કે આપણે જોઈએ તો 90. તો શું થાય? 10 9 90. હવે 10ના એક અવયવની જોડ વિચારો. જેમ કે 10 દુ 5. આમ અને અવયવ ટ્રી કરાય. પેલા 90 છે. હવે 90ના અવયવ 10 9 90. હવે 90માં ક્યાં બે અવયવ છે? બે વિભાજ્ય છે. હજી અવિભાજ્ય નથી. આના 2 × 5 = 10 અને 9ના શું અવયવ પડે? તો કે 3 તેરી 9. તો આને શું કહેવાય? તો કે અવયવ ટ્રી. હવે ઉદાહરણ 7 કે 980ના અવિભાજ્ય અવયવ. આપણે આ રીતે અવિભાજ્ય અવયવ પાડવાના છે. હવે આપણને ખબર તો પડી જાય સંખ્યા જોઈને કે કેટલા વડે વિભાજ્ય થશે. કારણ કે આપણે વિભાજ્યતાની ચાવી જોઈ ને 2 5 10 3 6 9 4 8 અને 11. 980 છે. આપણે એકમનો અંક જોઈ લઈએ કેટલી છે? તો 2 ની ચાવી જ પહેલા યાદ કરાય કે એકમનો અંક બેકી સંખ્યા છે. એકમ 2 ની ચાવી શું છે? તો કે 2 4 6 8 ને 0. પહેલા 2 થી જ ભાગ અકાલવાનો. 2 થી ન હાલે તો આગળ જવાનું. કે 2 4 6 8 0 0 છે તો કે આ 2 વડે ભાગાકાર કરી નાખવાનો. આમ 980 ભાગ્યા 2. 2 4 8. એક વૈતા ઉપરથી ઉતારે 8. 2 9 18.
0 0 ઉપરથી તો કે 1 0 ઉતારશો, ભાગ નહીં હાલે, ઉપર મૂકી દેવાનો. કેટલો જવાબ આવ્યો? 490. મૂકવું કઈ રીતે? તો કે આપણે ભાગાકાર કેટલા સાથે કર્યો? તો કે 2 સાથે. એ અહીં 980 મૂકીને એની સામે 2 મૂકી દેવાના. આમ લીટો ગાળતું જવાનું કે આ પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે ભાગફળ આવ્યું એ 80 ની નીચે હજી તો કે 490 ના ભાગ પડે તો કે હજી 2 વડે ભાગ આવશે તો પેલા 2 અહીંયા મૂકી દેવાનું. પછી આપણને ખબર છે ઉપર આવશે એ જવાબ લખવાનો. કેટલો આવ્યો? 245. હવે આ બેકી સંખ્યા નથી એટલે 2 વડે ભાગ નહીં ચાલે. તો હવે ટ્રાય તમારે કેટલા વડે કે આપણને ખબર પડી જાય. એકમનો અંક 5 ની ચાવી યાદ કરો કે જેનો એકમનો અંક 5 અથવા 0 હોય અને 5 વડે નિશેષ ભાગી શકાય. આપણે 5 હારે ભાગાકાર કરશું એટલે 5 ચોક 20, 4 વધશે અને ઉપરથી ત્યારે 5 5 નવા 45. હવે તો કે તમારે જોવાનું અહીંયા 49 આવ્યા. હવે તમે અહીં 3 ની ચાવી યુઝ કરો. 3 ની ચાવી 9 ની ચાવી તો આપણને ખ્યાલ છે એકી સંખ્યામાં આવે ને ત્યારે 3 ની 9 ની ટ્રાય કરી લે. 3 ની ચાવી શું થાય કે આપેલ આંકડાનો સરવાળો 12 કે કરવાનો 3 ના ઘડિયામાં આવતો હોય 3 વડે વિભાજ્ય હોય. 9 ને 4 13 થાય, 3 ના ઘડિયામાં ન આવે અને 9 ને 4 9 ની ચાવી લેશો તો પણ કેટલું થશે? તો કે 13. 9 ની ચાવીમાં એ પણ આવે 9. 3 વહી ગયું, 5 વહી ગયું. 5 પછીની એકી સંખ્યા આવે ને એટલે એનો ભાગાકાર હંમેશા કેનો વડે થાય? તો કે એકી સંખ્યા વડે જ ટ્રાય કરવાની. 5 તો એકમનો અંક 5 હોય તો હોય, 2 તો આવે જ નહીં, 3 તો આપણે સરવાળો કરીને ચકાસી લીધો. હવે કઈ આવે? તો કે 7. 7 ના ઘડિયા વડે ભાગાકાર કરશો. કેટલા આવ્યા? 49. 7 વડે ભાગાકાર કર્યો, ભાગફળમાં 7 આવ્યા. હવે આ કેવી સંખ્યા છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે કે એનો ભાગાકાર તો કે એના વડે કરશો 7 વડે એટલે અહીં સામે તો કે 7 અને અહીંયા ભાગફળ શું આવશે? તો કે 1. જો આમ ગુણાકાર થાય 490 ગુણ્યા 2 એટલે 980, 245 ગુણ્યા 2 490. આ બે સંખ્યાનો ગુણાકાર તો કે એની સામેની આવે 27 49 1 સત્તો 7. આના આધારે તો કે સ્વાધ્યાય નંબર 3.5 છે. કોઈ સંખ્યા 3 થી વિભાજ્ય છે તો તે સંખ્યા 9 થી વિભાજ્ય હોય. આ બધા ખરા ખોટા છે એ લખવાના છે. અહીં જુદા જુદા અવયવ વૃક્ષ આપ્યા. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ જો 60 તો 10 6 60. હવે 6 છે અહીંયા એક અવયવ 2 આપ્યો, 2 નો કડિયો બોલવાનો. 2 ના કડિયામાં ક્યાં 6 આવે? તો કે 3. 2 તેરી 6. 5 ના કડિયામાં ક્યાં 10 આવે? કે 5 દુ 10. આમાં 60 છે. હવે 30 આપ્યું છે, 30 દુ 60 થશે. 30 આપ્યા છે, 10 ના ઘડિયામાં ક્યાં 30 આવે? તો કે 10 તેરી. આના અવયવ શું પડશે? તો કે 2 5. હવે એમ કીધું વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી? કે વિભાજ્ય સંખ્યા હોય એના અવિભાજ્ય અવયવ પાડવો હોય કયા અવયવનો સમાવેશ ન થાય? તો કે વિભાજ્ય અવયવો ન આવે, માત્ર એમાં કયા આવે? તો કે અવિભાજ્ય જ આવે. જો અહીંયા તમે ઉદાહરણ આપણે જોયું ને, આમાં જો આ લાઈનમાં ક્યારે વિભાજ્ય સંખ્યા આવશે નહીં, હંમેશા કેવી આવશે? તો કે અવિભાજ્ય સંખ્યા આવે. 4 અંકની સૌથી મોટી સંખ્યા લખો ને અવિભાજ્ય અવયવની રીતે. 4 અંકની સૌથી મોટી 9,999 અને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. 5 અંકની નાનામાં નાની સંખ્યા લખો. 5 અંકની નાનામાં નાની 10,000. તો કે આવી રીતે તો કે તમારે બધા દાખલા સ્વાધ્યાયના 12 છે એ પૂર્ણ કરવા. 7મું 1729 ના બધા અવિભાજ્ય અવયવ જણાવવાનું ઉત્તરતા ક્રમમાં ગોઠવાના. આવી રીતે અવિભાજ્ય અવયવ લખીને ઉત્તરતો ક્રમ એટલે સૌથી મોટો પછી નાનો એમ. 7માં 3 ક્રમિક સંખ્યાનો અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય છે. આ વિધાનને કેટલાક ઉદાહરણની મદદથી સમજાવો. કે 3 કેવી સંખ્યાઓ? 3 ક્રમિક સંખ્યાનો અવયવી કીધો કે તમે 4 લઈ લ્યો, 5 લઈ લ્યો, 6 એમ ઉદાહરણની મદદથી સમજાવવાનું. કે 4 નો અવયવી, 5 નો અવયવી ને 6 નો બધા 6 થી વિભાજ્ય હોય એમ. કોઈ પણ 2 ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો 4 થી વિભાજ્ય હોય. પછી કઈ સંખ્યાઓમાં અવિભાજ્ય અવયવો છે એ લખવાનું. 45 થી વિભાજ્ય છે કે નહીં ચકાસો. આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.